પૂજ્ય જલારામ બાપાની જીવન દર્શનથી પ્રેરિત થીમ પર હજીરા વિસ્તારમાં શ્રી સંતોષી ગ્રુપ વાંસવા દ્વારા સ્થાપના કરવામાં આવી છે। હજીરામાં શ્રી સંતોષી ગ્રુપ વાંસવા દ્વારા આ વર્ષે ભવ્ય ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ વર્ષની થીમ પૂજ્ય જલારામ બાપા ધામ વીરપુરને સમર્પિત કરવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ બાપાના માનવ સેવા અને સમાજ સેવાના સંદેશને પ્રસારિત કરવાનો છે। આ થીમ રજૂ કરવા પાછળનો હેતુ સમાજમાં ભાઈચારો, એકતા અને સહકારની ભાવના વધારવાનો છે। ગ્રુપના સભ્યોના મતે જલારામ બાપાના જીવન પ્રેરક વિચારો સમાજને સેવા કાર્યમાં આગળ આવવાની પ્રેરણા આપે છે। અનોખી થીમને વેસ્ટ મટીરિયલ જેવા કે પ્લાસ્ટિક, પૂઠા, લાકડા અને જૂની વસ્તુઓથી તૈયાર કરવામાં આવી છે, જેમાં લગભગ 3 મહિનાનો સમય લાગ્યો છે। ગ્રુપ દર વર્ષે નવી અને અનોખી થીમ બનાવીને ઉત્સવની શાન વધારે છે। સુરત શહેર અને હજીરા વિસ્તારના ભક્તોને બાપાના દર્શન કરવા પધારવા આમંત્રણ આપ્યું છે। હર્ષદ મહાયવંશીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ। મારું નામ ચેતન કુમાર મહેન્દ્રભાઈ પટેલ, હું આસવા ગામનો સંતોષી મહોલ્લાનો રહેવાસી છું। અમે આ વખતે સંતોષી ગ્રુપ તરફ 2025 ગણપતિ ગણેશ ઉત્સવ માટે અમે શ્રી પૂજ્ય જલારામ બાપાને વીરપુર ધામની થીમ બનાવી છે। આ થીમ બનાવવાનું મુખ્ય કારણ એ છે કે જલારામ બાપાએ પોતાનું આખું જીવન માનવ સેવા માટે સમર્પિત કર્યું હતું, તો તેવા જ આશયથી જલારામ બાપાના આશીર્વાદથી ગરીબ, નિરાધાર અને જરૂરિયાતમંદોને એમના આશીર્વાદ પ્રાપ્ત થયા હતા। અને ખાસ કરીને અમારા આ થીમને જોઈ કોઈ પણ લોકો માનવ સેવા માટે આગળ આવે એવા સંદેશા માટે અમે આ થીમ બનાવી છે। છેલ્લા 15 વર્ષથી અમે આ ગણપતિ ઉત્સવનું આયોજન કરી રહ્યા છે અને આ થીમમાં મુખ્યત્વે તમે જોશો તો અમે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો પ્રયત્ન કર્યો છે। આમાં કંઈ પણ એવું કંઈ લાવીને મૂકવામાં આવ્યું નથી, આ બધું અહીંયાથી બનાવવામાં આવ્યું છે। જેમ કે લાકડાની પ્લાય હોય કે પૂઠા હોય, એમાંથી આખી આ થીમ અમે ઊભી કરી છે। અને મારા સંતોષી પરિવાર વતી હું સુરત શહેરના તમામ નાગરિકો અને હજીરા વિસ્તારના તમામ નાગરિકોને આ થીમ જોવા માટે જરૂરથી પધારો એવા માટે આમંત્રણ આપું છું। ગણેશ પંડાલની તમે થીમ બનાવી છે, કેમ જલારામ બાપાની થીમનો વિચાર આવ્યો? શું શાના કારણે? બાપાના વિચારો અમારે ગામ બધા સમય મૂકવા હતા, કારણ કે મુખ્યત્વે હવે અત્યારનું જે કલ્ચર છે તે હવે ભક્તિમય માર્ગ તરફથી દૂર રહી રહ્યું છે। તો એવા આશયથી અમે વિચાર કર્યો કે આવી કોઈ થીમ બનાવીએ જેથી કરીને લોકો આવી થીમ જોઈને પ્રેરિત થાય કે આપણે કોઈ માનવ સેવા કરવી જોઈએ। અગાઉ પણ કઈ થીમ બનાવવામાં આવી તમારે ગણેશ પંડાલ? અગાઉ અમે કિસાનની થીમ પરથી આખું ગણપતિનું રૂપ આપ્યું હતું, કિસાન રૂપ। એવા ઘણા ઘણી 15 વર્ષ અમે અલગ અલગ થીમ પર બનાવી છે। હું ફેની પટેલ, વાંસવા સંતોષી ગ્રુપ દ્વારા આયોજિત ગણેશ ઉત્સવ 2025માં અમે આ વર્ષે જલારામ બાપાની વીરપુર ધામની થીમ બનાવી છે। હું સંતોષમાં ગ્રુપપતિ, હું હજીરા વિસ્તારના તથા સુરત શહેરના તમામ ભક્તજનોને આ ભક્તિમય થીમ નિહાળવા હાર્દિક આમંત્રણ પાઠવું છું। છેલ્લા 3 થી 4 મહિનાથી આ થીમ બનાવવાની તૈયારી ચાલુ છે। ઉદ્દેશ શું છે જલારામ બાપાનો? પૂજ્ય જલારામ બાપાનું જીવન એ માનવ સેવામાં સમર્પિત હતું, તો આ માનવ સેવાના કાર્યને પ્રેરણા લઈને અમે આ વર્ષે જલારામ બાપાની થીમ બનાવી છે, જેનાથી સ્થાનિક લોકો એ માનવ સેવામાં આગળ રહે।